નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે આઈવી ઇન્ફ્યુઝન એટલે ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન, જે આપણે સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની જે સિરીઝ રજૂ કરીએ છીએ બરાબર, જે તમામ સુપર મોસ્ટ આઈએમપી ટોપિકના સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની ચર્ચા કરીએ છીએ, તેવો જ સુપર મોસ્ટ આઈએમપી ટોપિક એટલે કે આઈવી ઇન્ફ્યુઝન ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન, જેના વિશેની આપણે આજે ચર્ચા કરવાના છીએ। હજી સુધી જો તમારા મિત્રો સુધી તમે આ ચેનલની લિંક શેર ન કરી હોય જરૂર કરજો, જેથી તમારો પણ સહયોગ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલને મળી રહે। તો આઈવી ઇન્ફ્યુઝન એટલે કે ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન, ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન એટલે કે જે શરીરમાં બરાબર જે ફ્લુઇડ છે, મેડિસિન છે, ન્યુટ્રિશન છે, એ ડાયરેક્ટ લોહી એટલે કે બ્લડમાં જે આપણે વેન દ્વારા જે દાખલ કરીએ છીએ બરાબર, તેને આઈવી ઇન્ફ્યુઝન કહેવાય। જેમાં એનર્જ છે બરાબર, લોહી ચડાવીએ તે એટલે કે બીટી ચડાવીએ તે, અથવા તો ન્યુટ્રિશન ચડાવીએ ડાયરેક્ટ જે લોહીમાં ચડાવવામાં આવે છે તેનો સમાવેશ છે આઈવી ઇન્ફ્યુઝનમાં થાય છે। એટલે કે ગીવ ફ્લુઇડ, મેડિસિન, ન્યુટ્રિશન ઓર બ્લડ ડાયરેક્ટલી ઇનટુ બ્લડ સ્ટ્રીમ થ્રુ અ વેન બરાબર, એટલે ડાયરેક્ટલી વેનમાં જે દાખલ કરવામાં આવે છે દ્રાવણ, તેને આઈવી ઇન્ફ્યુઝન કહેવામાં આવે છે, ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન કહેવામાં આવે છે। તેના સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમામ નર્સિંગની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા તમામ એમસીક્યુ ની ચર્ચા છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવશે બરાબર। હજી સુધી જો તમારા મિત્રોને શેર ના કરી હોય કરજો, કેમ કે અમને પણ તમારો સાથ અને સહયોગ છે। તે ફર્સ્ટ એમસીક્યુ છે તે આ મુજબ છે, આઈવી ઇન્ફ્યુઝન, ધ સાઇઝ ઓફ ધ ઇન્ટ્રાવેનસ કેન્યુલા ઇન ગેજમાં યુઝ ફોર ન્યુઓનેટ એટલે કે ન્યુઓનેટલ નવજાત શિશુ છે તેના વપરાતી ઇન્ટ્રાવેનસ કેન્યુલા ગેજનું કદ શું છે, એટલે નાના બાળકો હોય બરાબર તેમાં જે આઈવી ઇન્ફ્યુઝન આપીએ છીએ ઇન્ટ્રાવેનસ દ્વારા, જે દ્રાવણ દાખલ કરીએ, મેડિસિન દાખલ કરીએ, ન્યુટ્રિશન દાખલ કરીએ બરાબર, તો ન્યુનેટલ નવજાત શિશુ છે બરાબર, ત્યારે કઈ ગેજની બરાબર જે આઈવી કેન્યુલા છે તેનો ઉપયોગ થાય છે, તે નીચેનામાંથી ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ કહેવાનો છે। તો આપણે વાત કરીએ બરોબર કે આઈવી કેન્યુલા, તો આઈવી કેન્યુલા છે કઈ કઈ સાઈઝની હોય છે, તો સાઈઝ આપણે જોઈએ પહેલા, સૌથી પહેલા તો સાઈઝ બરાબર, કઈ કઈ સાઈઝની આઈવી કેન્યુલા હોય છે, 14, 16, 18 બરાબર, જો 14, 16, 18 બરાબર, 14, 16 અને 18 જે ત્રણ સાઈઝની હોય છે બરાબર, 14, 16 અને 18 જ્યારે એમરજન્સી સમય એટલે કે કઈ કટોકટી સમય હોય, એમરજન્સી સમય હોય ત્યારે જે યુઝ થાય છે 14, 16 અને 18 નંબરની છે તે યુઝ થાય છે। એના સિવાય 20 અને 22 નંબર એટલે કે 20 અને 22 નંબરની છે બરાબર, ત્યાં કંઈ પણ આઈવી ઇન્ફ્યુઝન દાખલ કરવાનું હોય અથવા તો જે મેડિકેશન દાખલ કરવા માટે જે યુઝ થાય છે બરાબર, એ 20 અને 22 નંબરની યુઝ કરવામાં આવે છે। અને જે 18 નંબરની આ ગેજ છે બરાબર, તે બીટી માટે પણ જે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ ત્યારે 18 નંબરની છે તેનો યુઝ થાય છે। હવે જે 24 ને 26 નંબર, 24 ને 26 જે 24 ને 26 નંબરની છે બરાબર, 24 અને 26 નંબરની જે આઈવી કેન્યુલા છે તે છે આપણે પીડિયાટ્રિક અથવા તો નિયોનેટલ, એટલે કે જે 24 નંબર જે આપણે કહીએ છીએ બરાબર, એ પીડિયાટ્રિકમાં યુઝ કરીએ અને જે 26 નંબર છે બરાબર, એ નિયોનેટલમાં આપણે યુઝ કરીએ છીએ। એટલે કે જે અલગ અલગ સાઈઝની જે આઈવી કેન્યુલા છે બરાબર, તેનો અલગ અલગ યુઝ થાય છે, જેમાં 14 અને 16 છે બરાબર, તે ખાસ કરીને એમરજન્સી કટોકટીમાં જ્યારે એમરજન્સી દર્દીને દાખલ કરવામાં આવે અથવા તો પેશન્ટને દાખલ કરવામાં આવે ત્યારે જે સાઈઝની આઈવી કેન્યુલા વપરાય છે તે 14 ને 16 નંબરની છે। 18 નંબરની છે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ અથવા તો બ્લડ બીટી જ્યારે ચડાવવામાં આવે ત્યારે 18 નંબરની વપરાય છે। 20 અને 22 નંબરની છે બરાબર, 20 અને 22 નંબરની છે એ આઈવી ફ્લુઇડ એટલે એનએસ છે, ડીએનએસ છે, કંઈ પણ આઈવી ફ્લુઇડ અથવા તો મેડિસિન દાખલ કરીએ ત્યારે 20 અને 22 નંબરની અને 24 નંબરની છે બરાબર, તે નાના બાળકો પીડિયાટ્રિકમાં યુઝ થાય છે। અને જે 26 નંબરની છે બરાબર, ન્યુઓનેટલ છે તેમાં યુઝ થાય છે, નવજાત શિશુમાં યુઝ થાય છે। એટલે જે 14, 16 બરાબર, 14, 16 એમરજન્સીમાં, 18 છે એ બીટી માટે, 20 અને 22 છે બરાબર, એ કંઈ પણ ફ્લુઇડ ચડાવીએ ત્યારે અથવા તો મેડિકેશનમાં, અને 24 અને 26 છે બરાબર, એ બાળકોમાં પીડિયાટ્રિક અથવા તો નિયોનેટલમાં। અલગ અલગ કલર કોડિંગ જો સાથે જોવાય કલર કોડિંગ જોઈ લઈએ, જેમાં 14 અને 16, 18 બરાબર, જે આપણે એમરજન્સીમાં યુઝ કરીએ તો 14 નંબર છે તે ઓરેન્જ એટલે કે નારંગી રંગ, નારંગી રંગની જે જોવા મળે છે 14 નંબર છે બરાબર, તે ઓરેન્જ અથવા તો નારંગી, ઓરેન્જ અને નારંગી કલરની જે આઈવી કેન્યુલા છે બરાબર, તે 14 નંબરની છે। હવે 16 નંબર જોઈએ તો ગ્રે અથવા તો રાખોડી
ગ્રે અથવા તો આ રાખોડી ગ્રે અથવા તો રાખોડી, બરાબર, ગ્રે અથવા તો રાખોડી કલરની જે છે, બરાબર, એ 16 નંબર છે। પછી 18 નંબર છે તો ગ્રીન અને લીલો જેને આપણે કહીએ છીએ। 18 નંબર જે બીટી, બરાબર, બ્લડ ટ્રાન્સફ્યુઝન જ્યારે કરીએ અથવા તો બીટી ચડાવવામાં આવે છે ત્યારે લીલા કલરની, ગ્રીન કલરની 18 નંબરની સાઈઝની આઈવી કેન્યુલા છે તેનો વપરાશ થાય છે। 14 છે ઓરેન્જ છે, નારંગી છે, બરાબર, ઓરેન્જ નારંગી જે કલરની છે 14 નંબરની સાઈઝની છે, બરાબર, તેનો યુઝ એમરજન્સીમાં થાય। 16 ગ્રે કલરની છે, રાખોડી કલરની છે, બરાબર, તેનો યુઝ છે એમરજન્સીમાં થાય છે। 18 નંબરની છે જે બીટી ચડાવીએ છીએ જેને ગ્રીન છે, જે લીલો કહીએ છીએ, બરાબર, તેને બીટી ચડાવવા માટે થાય છે। 20 નંબરની જે છે, બરાબર, તેને પિંક કલરની હોય છે જેને ગુલાબી ગુજરાતીમાં કહીએ છીએ, બરાબર, તે આઈવી ઇન્ફ્યુઝન માટે અથવા તો આઈવી ફ્લુઇડ માટે અને મેડિકેશન માટે જેનો યુઝ થાય, આઈવી ફ્લુઇડ માટે અને જે મેડિકેશન માટે જેનો યુઝ થાય છે તે પિંક કલર, ગુલાબી કલર 20 નંબર। ને ત્યાર પછી જે 22 નંબર છે જેને આપણે બ્લુ કહીએ અથવા તો ગુજરાતીમાં વાદળી તરીકે ઓળખીએ છીએ, જે સ્મોલ વેન ધરાવતા હોય, નાની વેન ધરાવતા હોય, બરાબર, પાતળા માણસ હોય, નાની વેન હોય તેવા લોકોમાં 22 નંબરની બ્લુ કલરની, વાદળી કલરની સ્મોલ વેન ધરાવતા લોકોમાં યુઝ થાય છે। 24 નંબર છે યલો, યલો એટલે કે પીળો, પીળો એટલે કે પીડિયાટ્રિક, બરાબર, એટલે પીડિયાટ્રિકના જે પણ બાળકો છે, બરાબર, પીડિયાટ્રિક છે તેમાં તમામમાં પીળા રંગની, યલો કલરની અને 24 નંબરની આઈવી કેન્યુલા યુઝ થાય છે। હવે લાસ્ટ રહી છે 26 નંબર એટલે પર્પલ એટલે કે જાંબલી, જાંબલી એટલે કે નિયોનેટલમાં, બરાબર, એટલે 26 નંબરની છે, પર્પલ રંગની છે, બરાબર, જે જાંબલી કલર આપણે ગુજરાતીમાં કહીએ છીએ તે નિયોનેટલ માટે યુઝ થાય છે। એટલે આવી રીતે જે સાઈઝ છે 14, 16, 18, 20, 22, 24 ને 26 ગ્રે, ગ્રીન છે, બરાબર, પિંક છે, બ્લુ છે, યલો છે અને પર્પલ, એટલે કે આપણે ગુજરાતીમાં સેમ નામ જોઈએ તો નારંગી, રાખોડી, લીલો, ગુલાબી, વાદળી, પીળો અને જાંબલી। યુઝ જોઈએ તો 14 થી 26 સુધીના આપણે તમામના જે યુઝ છે, બરાબર, 14, 16 છે તો એમરજન્સીમાં, કટોકટીમાં, 18 છે તો બરાબર બીટી એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં, 20 છે, બરાબર, આઈવી ફ્લુઇડ અથવા તો મેડિકેશન માટે, 22 નંબર છે સ્મોલ વેન અથવા તો પીડિયાટ્રિકમાં, બરાબર, જે 22 અને 24 નંબર છે બંને છે, બરાબર, સ્મોલ વેન અથવા તો પીડિયાટ્રિકમાં યુઝ થાય છે। અને જે 26 નંબર છે, બરાબર, તે નિયોનેટલ જાંબલી કલરની, પર્પલ કલરની હોય છે, બરાબર, એ નવજાત શિશુમાં યુઝ થાય છે। આવી રીતે જે અલગ અલગ કેન્યુલા છે, અલગ અલગ સાઈઝની જે કેન્યુલા છે એ તમામ છે એ, બરાબર, અલગ અલગ કન્ડિશનમાં યુઝ થાય છે, જે પીડિયાટ્રિક થી લઈ એમરજન્સી સુધીમાં, બરાબર, અલગ અલગ સાઈઝની કેન્યુલાનો વપરાશ થાય છે। તો આપણો ફર્સ્ટ એમસીક્યુ છે તો સાઇઝ ઓફ ધ ઇન્ટ્રાવેનસ કેન્યુલા ઇન ગેજ યુઝ ફોર નિયોનેટલ, નિયોનેટલ ની કીધી છે, હમણાં જ મેં તમને જણાવ્યું નિયોનેટલ છે તેમાં કયા સાઈઝની યુઝ થાય છે। નીચેના ઓપ્શન છે 28, એ છે 28, બી છે 24, સી છે 22 અને ડી છે 20, એટલે કે નવજાત શિશુ છે, બરાબર, તેમાં શેની કયા ગેજની યુઝ થાય છે તે આપણે જણાવવાનું છે, બરાબર। તો નવજાત શિશુ એટલે 28 નંબર છે એ નો આવે, બરાબર, પછી 20 નો આવે, 22 નો આવે, બરાબર, 24, બરાબર, જે 24 નંબરની છે, બરાબર, જે 24 નંબર છે, 24 અને 26 નંબર છે પીડિયાટ્રિક અને નિયોનેટલ બંને માટે યુઝ થતી હોય, બરાબર, તેવી આઈવી કેન્યુલા છે એ 24 નંબર છે। એટલે કે જે ફર્સ્ટ એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે બી ઓપ્શન છે, બરાબર, 24 નંબરની સાઈઝની કેન્યુલા છે તેનો યુઝ થાય છે। હવે નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે ફટોફટ આગળ જઈએ। સેકન્ડ એમસીક્યુ જોઈએ, વોટ ઇઝ ધ કલર ઓફ પેરિફેરલ વેનસ કેન્યુલા ઓફ 16 ગેજ, એટલે કે 16 ગેજની જે કેન્યુલા છે, બરાબર, જે પેરિફેરલ વેનસ કેન્યુલા છે 16 ગેજની, તેનો કલર શું છે, તેનો રંગ શું છે તે આપણે જણાવવાનું છે, બરાબર। જે હમણાં આગલા એમસીક્યુમાં આપણે ચર્ચા કરી તમામ જે સાઈઝ છે, કલર છે અને યુઝની વાત કરી છે। સૌથી પહેલા તો આપણે જોઈએ કે પિંક કલરની જે કેન્યુલા છે, બરાબર, પિંક એટલે કે જે ગુલાબી છે, બરાબર, ગુલાબી કલરની છે તે 20 નંબરની હોય છે। 20 નંબરની જે કેન્યુલા છે તેનો યુઝ શું થાય છે તો 20 કલર છે તે આઈવી ઇન્ફ્યુઝન માટે અથવા તો જે મેડિકેશન માટે છે તેનો યુઝ થાય છે। પછી બી ઓપ્શન છે ગ્રે, બરાબર, ગ્રે છે તો એ 16 ગેજની હોય છે, બરાબર, જેને રાખોડી આપણે કહીએ છીએ, રાખોડી રંગની આપણે કહીએ છીએ અને 16 ગેજની જોવા મળે છે। ત્યાર પછી સી ઓપ્શન છે, બરાબર, યલો, યલો એટલે કે
પીળો, જેને આપણે પીળો કલર કહીએ છીએ, યલો કલર કહીએ છીએ બરાબર, જેને આપણે 24 નંબરની હોય છે બરાબર, 24 નંબરની હોય છે. શેના માટે યુઝ થાય છે? તો પીડિયાટ્રિક માટે જેનો યુઝ થાય, અથવા તો જેની સ્મોલ વેઇન હોય બરાબર, જે વ્યક્તિની સ્મોલ વેઇન હોય તેના માટે યુઝ થાય છે બરાબર. ને ત્યાર પછી છે ડી ઓપ્શન છે ગ્રીન એટલે કે લીલા કલરની જે ઇન્ટ્રાવેનસ છે તેની સાઇઝ છે 18 હોય છે બરાબર. ગ્રીન છે, લીલો છે, તેની સાઇઝ છે 18 હોય છે બરાબર. ને જે બીટી માટે વપરાય એટલે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે યુઝ થાય છે. આપણે પેરિફેરલ વેનસ કેન્યુલા બરાબર 16 ગેજની પૂછી છે બરાબર, 16 ગેજની એટલે ગ્રે કલરની હોય છે બરાબર. એટલે કે જે બી એમસીક્યુ છે એટલે બીજો એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે એ બી ઓપ્શન છે. હવે પેરિફેરલ વેનસ એટલે શું? પેરિફેરલ વેનસ એટલે કે જે શરીરમાંથી બ્લડ છે એ હૃદયમાં પાછું જાય એટલે બેક જાય બરાબર, તે બધી પેરિફેરલ વેનસ કહેવામાં આવે છે. એટલે કે શરીરનું લોહી છે બરાબર તે હૃદય તરફ છે પાછું જાય, બેક જાય બરાબર, તે પેરિફેરલ વેનસ કહેવામાં આવે છે તેને. હવે આપણે આજનો જે થર્ડ એમસીક્યુ છે તે જોઈએ. ત્રીજો એમસીક્યુ જોશું. જોઈએ 5% ગ્લુકોઝ સલાઇન મીન્સ એટલે 5% ગ્લુકોઝ સલાઇન નો અર્થ શું થાય છે તે આપણે કહેવાનું છે. એટલે કે 5% છે બરાબર ગ્લુકોઝ ક્ષાર છે તેનો અર્થ શું છે? એનો ફર્સ્ટ ઓપ્શન છે કે each 100 ml contain 5 ગ્રામ ગ્લુકોઝ and 5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ. એટલે કે 100 ml બરાબર કન્ટેન છે એમાં 5 ગ્રામ છે ગ્લુકોઝ છે અને 5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ છે બરાબર. બી ઓપ્શન છે each 100 ml contain 5 gram glucose and 9 gram sodium chloride, 0.9 gram sodium chloride. Each 100 ml contain 5 gram glucose and 0.45 gram sodium chloride. D option છે each 100 ml contain 0.5 gram glucose and 0.9 gram sodium chloride. એટલે દરેક 100 મિલીલીટરમાં 5 ગ્રામ ગ્લુકોઝ અને 0.9 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ હોય છે, અથવા દરેક 100 મિલીલીટર 5 ગ્રામ ગ્લુકોઝ અને 5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ હોય છે બરાબર, અથવા તો 100 ml છે કન્ટેનમાં 5 ગ્રામ ગ્લુકોઝ અને 0.45 ગ્રામ છે સોડિયમ ક્લોરાઇડ હોય. 100 ml કન્ટેનમાં 0.5 ગ્રામ ગ્લુકોઝ અને 0.9 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ હોય છે. તો 0.5% જે ગ્લુકોઝ છે તો 5% ગ્લુકોઝમાં છે બરાબર, તેમાં જે 100 ml કન્ટેન્ટ છે તેમાં બરાબર 5 ગ્રામ ગ્લુકોઝ અને 0.9 ગ્રામ છે બરાબર સોડિયમ ક્લોરાઇડ છે તે હોય છે. એટલે કે ફર્સ્ટ એમસીક્યુ છે તે ખોટો છે, સી એમસીક્યુ નો આવે, ડી એમસીક્યુ નો આવે. જે સાચો જવાબ છે તે બી એમસીક્યુ છે બરાબર. વાત કરીએ તો કન્ટેન્ટમાં 5 ગ્રામ ગ્લુકોઝ અને 0.9 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આજનું આપણે ચોથો એમસીક્યુ જોઈએ. ઓસ્મોલિટી ઓફ પ્લાઝમા ઇન નોર્મલ અડલ્ટ ઇજ એટલે કે નોર્મલ અડલ્ટ છે એટલે પુખ્ત વયના લોકો, સામાન્ય પુખ્ત વયના લોકોમાં પ્લાઝમાની ઓસ્મોલિટી કેટલી છે તે આપણે જણાવવાની છે. જે નીચેના ઓપ્શનમાંથી આપણે કહેવાની છે. તો પ્લાઝમા ઓસ્મોલિટી એટલે કે જે પ્લાઝમા ઓસ્મોલિટી એટલે કે ઇલેક્ટ્રોલાઇટ વોટર બેલેન્સ ઇન બોડી બરાબર, બોડી છે તેમાં જે પદાર્થ છે તેની સાંદ્રતા જે ઓગળવાની છે તે. તો આપણે નોર્મલ કન્સન્ટ્રેશન કહેવાનું છે. તો નોર્મલ કન્સન્ટ્રેશન છે બરાબર તે 275 થી 295 જેવું જોવા મળે છે. જેનો માપનનો એકમ છે બરાબર કે MOSM પર કેજી એટલે કિલોગ્રામ બરાબર. MOSM એટલે કે એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો મિલી ઓસ્મોલ પર કિલોગ્રામ જેવો તેનો ફૂલ ફોર્મ થાય છે બરાબર. 275 થી 295 છે બરાબર, એ સામાન્ય છે બરાબર. તેનું કન્સન્ટ્રેશન છે તે સામાન્ય છે. તો હવે આપણે ઓપ્શન જોઈએ કયો સાચો જવાબ છે. ઓપ્શન એ છે બરાબર 260 થી 270 નો આવે. ઓપ્શન બી છે 320 થી 330 ના આવે. ઓપ્શન સી છે 280 થી 290 તે આવી શકે. ઓપ્શન ડી છે 300 થી 310 તે પણ નો આવે. એટલે કે સાચો જવાબ છે તે ઓપ્શન સી છે. એટલે કે આજના આપણા ચોથા એમસીક્યુ નો સાચો જવાબ છે ઓપ્શન સી છે. હવે નેક્સ્ટ એમસીક્યુ તરફ ફટોફટ આપણે આગળ જઈએ. પાંચમો એમસીક્યુ જોઈએ. ધ ફેક્ટર ધેટ રિઝલ્ટ ઇન ઇન્ક્રીઝ ધ સિરપ ઓસ્મોલિટી આર ઓલ
एक्सेप्ट सिरप ઓસ્મોલિટી વધારવાના પરિણામે છે પરિબળો સિવાયના બધા એટલે કે નીચેના પરિબળોમાંથી બરાબર સિરપ ઓસ્મોલિટી છે તેને ઇન્ક્રીઝ કરવા માટેના જે ફેક્ટર છે તે છે બરાબર સિવાય કે એટલે સિવાય કે આપણે કહેવાનું છે એટલે કે એકને મૂકીને બધાય છે બરાબર તે ફેક્ટર છે ઇન્ક્રીઝ કરવા માટે જવાબદાર છે। હવે આપણે ફેક્ટરની ચર્ચા કરી લઈએ। સૌથી પહેલા તો કે ઇન્ક્રીઝ કરવા માટે કયા ફેક્ટર તો ડીઆઈ છે બરાબર તે હોય એના સિવાય કે ડાયાબિટીસ મેલાઇટિસ છે તે હોય એના સિવાય બરાબર ડિહાઇડ્રેશન ને લીધે જોવા મળે છે અથવા હાઇપરનાઇટ્રેમિયા એટલે કે સોડિયમનું પ્રમાણ વધારે હોય યુરેમિયા છે એટલે હાઈ લેવલ યુરેનિયા ને જ્યારે પ્રિવેન્ટ બરાબર પ્રિવેન્ટ ક્યારે કરે છે લોસ ઓફ વોટર છે એ પ્રિવેન્ટ છે કિડની છે તેના દ્વારા કરવામાં આવે છે એડીએચ હોર્મોન દ્વારા એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન દ્વારા પ્રિવેન્ટ કરવામાં આવે છે જે સિરપ ઓસ્મોલિટી છે તેને। તો હવે આપણે ઓપ્શન જોઈએ ડાયાબિટીસ ઇન્સિડન્સ એટલે કે ડીઆઈ છે બરાબર તે આવે પછી બી ઓપ્શન યુરેમિયા છે તે આવે સી ઓપ્શન છે હાઇપરગ્લાયસેમિયા તે પણ હોય એટલે કે ડી ઓપ્શન છે રિનલ ફેલર બરાબર સિવાય કે પૂછ્યું છે એટલે કે ડી ઓપ્શન આવે છે એટલે 6 MCQ ઓસ્મોલિટી ઓફ 0.45% સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl એટલે 0.45% સોડિયમ ક્લોરાઇડ ની NaCl ની ઓસ્મોલિટી કેટલી છે 0.45 સોડિયમ ક્લોરાઇડ એટલે કે જેને હાઇપોટોનિક સોડિયમ સોલ્યુશન આપણે કહીએ છીએ જે લેસ ધેન પ્લાઝ્મા ઓસ્મોલિટી થી જોવા મળે છે બરાબર એક્ઝામ્પલ તરીકે 0.45% NS અને ડિસ્ટ્રિક્ટ વોટર બરાબર જેની નોર્મલ સાંદ્રતા છે પ્લાઝ્મા ઓસ્મોલિટીની નોર્મલ આપણે કન્સન્ટ્રેશન જોઈએ તો 275 થી 295 જેવી જોવા મળે છે NS 0.45 છે બરાબર તેની 154 જેવી સાંદ્રતા જોવા મળે છે NS 0.9% છે બરાબર તે પ્લાઝ્મા ઓસ્મોલિટી છે તેની ઇક્વલ જોવા મળે છે બરાબર જેની પ્લાઝ્મા ઓસ્મોલિટી એટલે કે જે સાંદ્રતા છે બરાબર તે ઇક્વલ સમાન જોવા મળે છે। તો આપણે જે હાઇપોટોનિક સોલ્યુશન છે બરાબર 0.45% સોડિયમ ક્લોરાઇડ છે તેની આપણે નોર્મલ જે સાંદ્રતા છે તેની આપણે NaCl ની ઓસ્મોલિટી છે એ આપણે પૂછી છે તો ઓપ્શન એ છે બરાબર 154 ઓપ્શન બી છે 278 ઓપ્શન સી છે 308 અને ઓપ્શન ડી છે 512 આમાંથી જે સામાન્ય ઓસ્મોલિટી 0.45% સોડિયમ ક્લોરાઇડ છે તેની આપણે જણાવવાની છે બરાબર 512 નો હોય 308 નો હોય 278 નો હોય સાચો જવાબ છે તે 154 ઓસ્મોલિટી છે તે જોવા મળે છે MOSM પર લિટર એટલે કે જે છઠ્ઠો MCQ છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ। હવે આપણે નેક્સ્ટ MCQ જોઈએ આજનો સાતમો MCQ જોઈએ a nurse is direct to administer hypotonic IV solution to a patient she sound use એટલે કે નર્સ ને દર્દીને હાઇપોટોનિક IV સોલ્યુશન આપવા માટે નિર્દેશિત કરવામાં આવે છે તેણીને આનો ઉપયોગ કરવો જોઈએ એટલે હાઇપોટોનિક IV સોલ્યુશન પેશન્ટને આપવું હોય તો નીચેનામાંથી કયા સોલ્યુશનનો યુઝ કરવો તે આપણે જણાવવાનું છે। તો હાઇપોટોનિક સોલ્યુશન છે એ ક્યું છે એ આપણે જણાવવાનું છે। તો હાઇપોટોનિક આઇસોટોનિક અને હાઇપરટોનિક ત્રણ પ્રકારના સોલ્યુશન છે તે આપણે દર્દીને IV સોલ્યુશન તરીકે વપરાશ કરતા હોઈએ છીએ જેમાં બરાબર હાઇપો આઇસો ને હાઇપર હાઇપો આઇસો અને હાઇપરટોનિક હાઇપોટોનિક સોલ્યુશન છે તેમાં શેનો સમાવેશ થાય તો 0.45% NS 0.33% NS છે બરાબર તે બધાય છે તે હાઇપોટોનિક સોલ્યુશન છે। હાઇપોટોનિક સોલ્યુશનમાં શું જોવા મળે કે સેલ છે બરાબર સેલ છે બરાબર તેમાંથી જે બહારનું પાણી છે તો સેલમાંથી જે પાણી છે બરાબર જેનું સેલ કરતા જે કન્સન્ટ્રેશન છે એટલે કે જે ઓગળવાની ક્ષમતા છે બરાબર તે ઓછી જોવા મળે છે એટલે કે જે ઓસ્મોલિટી છે બરાબર એ સેલ છે તેની વધારે હોય છે તેના લીધે છે બરાબર સેલ છે તે પચકી જાય છે અથવા તો જે સેલ છે ને સંકોચન થાય છે અને સેલ છે એ નાના થઈ જાય છે બરાબર જ્યારે ઓવરલોડ થાય એટલે કે જ્યારે હાઇપોટોનિક સોલ્યુશનનો ઓવરલોડ જોવા મળે અથવા ઓવરલોડ થાય છે બરાબર ત્યારે સેલ નાના થઈ જાય પચકી જાય છે ને જેમાં ખાસ કરીને તેનો યુઝ છે બરાબર જે ટોટલ ફ્લુઇડ છે તેમાં અને ગેસ્ટ્રિક જે
ફ્લુઇડ લોસ જોવા મળે છે બરાબર ત્યારે છે બરાબર જે હાઇપોટોનિક સોલ્યુશન છે તેનો વપરાશ થાય છે। હવે આઇસોટોનિક સોલ્યુશન છે, આઇસોટોનિક સોલ્યુશનમાં શું હોય કે આઇસોટોનિક સોલ્યુશન છે એ આપણે ઇક્વલ અથવા તો સેમ કરીએ, સેલ છે બરાબર આ વોટર છે બરાબર, તો એમાં ઇક્વલ જોવા મળે અથવા તો જે આપણે વાત કરીએ બરાબર કે સમાન સામાન્ય હોય છે બરાબર, જે સામાન્ય હોય છે જે આપણા સેલ છે બરાબર તેને સામાન્ય જેનું કોન્સન્ટ્રેશન જોવા મળે છે બરાબર તે આઇસોટોનિક બધા સોલ્યુશન છે તેનો સમાવેશ થાય છે। તો આઇસોટોનિક સોલ્યુશન છે તેનો યુઝ ક્યારે કરવામાં આવે તો તેનો યુઝ છે બરાબર જ્યારે બોન્સ એટલે કે દાજી ગયા હોય બરાબર, જે એવા દર્દીમાં જેનું લોહી લોસ થઈ ગયું હોય, બ્લડ લોસ થઈ ગયું હોય અથવા તો તેમાં સેપ્સિસ જોવા મળ્યો હોય એટલે કે કંઈ પણ ઇન્ફેક્શન જોવા મળે અથવા તો ડિહાઇડ્રેશન થયું હોય બરાબર ત્યારે આઇસોટોનિક સોલ્યુશનનો યુઝ થાય છે। જે આઇસોટોનિક સોલ્યુશનના એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે કયા કયા સોલ્યુશન છે તે આઇસોટોનિકમાં સમાવેશ થાય છે, તો તેમાં સૌથી પહેલા તો 0.9% જે NH છે તે પણ આઇસોટોનિક સોલ્યુશન છે, RL છે તે પણ બરાબર, જેને આપણે રીગર લેક્ટેટ કહીએ છીએ તેના તે બધા છે તે સોલ્યુશન છે તે આઇસોટોનિક છે। હવે હાઇપરટોનિક એટલે કે જેનું સાંદ્રતા કોન્સન્ટ્રેશન સેલ કરતા છે વધારે જોવા મળે તેને આપણે હાઇપરટોનિક કહીએ છીએ કે જેનો સેલ છે બરાબર અને બહારનું પાણી છે, સેલ અને પાણી છે તો સેલ છે તેની અંદર બરાબર જે પાણી છે તે દાખલ થઈ જતું હોય એટલે કે જેની અંદર પ્રેશર ક્રિએટ કરી અને સેલ છે એનો ગ્રોથ છે તેનું સેલ છે તેને ઉચ્ચ દ્રાવ્ય હોય છે બરાબર, ઉચ્ચ દ્રાવ્ય હોય અથવા તો ડિહાઇડ્રેટ હોય છે, સેલ છે ને આખો ફૂલી જાય છે જ્યારે એનું પ્રમાણ વધવાથી બરાબર। જ્યારે હાઇપરટોનિક સોલ્યુશન છે બરાબર તેને લીધે સેલ છે એ ફૂલી શકે છે બરાબર, ડિહાઇડ્રેટ થઈ શકે છે અને ઉચ્ચ દ્રાવ્ય છે બરાબર, ઊંચું દ્રાવ્ય છે જેને હાઇપરટોનિક સોલ્યુશન કહેવાય। તેમાં સમાવેશ કેનો થાય તો D5 છે બરાબર, જે વોટર અથવા તો નોર્મલ સલાઇન અથવા તો 5% છે બરાબર RL છે બરાબર, તે 5% RL છે તે બધા તેના એક્ઝામ્પલ છે। હવે હાઇપરટોનિક સોલ્યુશનનો વપરાશ ક્યારે થાય તો હાઇપરટોનિક જે સોલ્યુશન છે તે એક તો સિવિયર હાઇપર નાઇટ્રેમિયા જોવા મળે અથવા તો ઓવરલોડ ઓફ ધ ફ્લુઇડ એટલે કે જે ફ્લુઇડનું ઓવરલોડ હોય અથવા જે સેરેબ્રલ છે તેના ઇનીમાં જોવા મળે છે અથવા તો કીટોસિસ જોવા મળે છે બરાબર, ત્યારે જે હાઇપરટોનિક સોલ્યુશન છે તેનો યુઝ થાય છે। હવે આપણે ફટોફટ આ MCQ નો સાચો જવાબ મેળવી લઈએ બરાબર। જે હાઇપોટોનિક સોલ્યુશન નું પૂછ્યું છે, હાઇપોટોનિક સોલ્યુશન છે બરાબર તે ડી ઓપ્શન છે તે નો આવે, સી ઓપ્શન નો આવે, બી ઓપ્શન છે બરાબર 0.9 છે બરાબર તે આઇસોટોનિક છે, તે આઇસોટોનિક છે બરાબર, તે આ હાઇપરટોનિક ડી ઓપ્શન છે બરાબર, એટલે કે એ ઓપ્શન છે 0.45% NaCl એટલે નોર્મલ સલાઇન છે તે સાચો જવાબ છે। એ ઓપ્શન છે તે હાઇપોટોનિક સોલ્યુશન છે। હવે આપણે નેક્સ્ટ MCQ તરફ ફટોફટ આગળ જઈએ। How much salt be added in 1 liter of water to make a solution of normal saline? સામાન્ય ખારા 0.9% દ્રાવણ બનાવવા માટે 1 લીટર પાણીમાં કેટલું મીઠું ઉમેરવું જોઈએ? 1 લીટર છે દ્રાવણ બનાવવા માટે કેટલું સોલ્ટ છે તેનો ઉમેરવાનો હોય છે, એટલે કેટલું સોલ્ટનું પ્રમાણ હોય છે 1 લીટર દ્રાવણ બનાવવા માટે શેમાં બરાબર, તો સોલ્યુશન જે નોર્મલ સલાઈનનું સોલ્યુશન છે તે 1 લીટરમાં કેટલું સોલ્ટનું પ્રમાણ હોય તે આપણે જણાવવાનું છે બરાબર। તો NaCl એટલે કે નોર્મલ સલાઈન, NaCl ને કન્ટેન્ટની વાત કરીએ 0.9% છે બરાબર, એટલું આપણે ઉમેરતા હોઈએ છીએ બરાબર। 0.9% જે સોડિયમ નોર્મલ સલાઈન છે 0.9, તો તેમાં 0.9 એટલે કે 0.9% એટલે કે 9 ગ્રામ આપણે કહી શકીએ બરાબર, 9 ગ્રામ બરોબર એટલે કે 0.9% નોર્મલ સલાઈન એટલે કે 9 ગ્રામ 100 ml સોલ્યુશનમાં બરાબર, 100 ml સોલ્યુશનમાં જોવા મળે, 100 ml સોલ્યુશનમાં 100 ml માં 0.9% છે એટલે 9 ગ્રામ। આપણે ક્યું પૂછ્યું છે, આપણે 1 લીટરની વાત કરી છે બરાબર, 1 લીટરમાં કેટલું જોવા મળે તો 1 લીટરનું પૂછ્યું છે એટલે કે જે 0.9% છે બરાબર એટલું 100 ml માં ઉમેરવામાં આવતું હોય। 1 લીટર છે તો તેમાં 19 ગ્રામ છે એ નો આવે, 90 ગ્રામ નો આવે, 0.9 છે એ 100 ml માં જોવા મળે છે, 9 ગ્રામ છે બરાબર
9 ગ્રામ જેટલું સોલ્ટ છે 1 લીટર છે નોર્મલ સલાઈનમાં જોવા મળે છે। હવે ફટોફટ નેક્સ્ટ MCQ તરફ આગળ જઈએ। નવમો MCQ છે આઇસોટોનિક સલાઇન મીન્સ સલાઇન હેવી કન્સન્ટ્રેશન ઓફ, એટલે આઇસોટોનિક નો અર્થ છે કે ખારાની સાંદ્રતા। ઓપ્શન એ છે 0.45% બરાબર નો આવે, ઓપ્શન બી છે 1.45% નો આવે, સી ઓપ્શન છે 1.5% નો આવે, ડી ઓપ્શન છે 0.9% બરાબર, એટલે કે ઓપ્શન જે નવમો MCQ છે તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી છે। ફટાફટ બરાબર નેક્સ્ટ MCQ જોઈ લઈએ। વન એક્ઝામ્પલ ઓફ આઇસોટોનિક સોલ્યુશન ઇઝ, એટલે કે આઇસોટોનિક સોલ્યુશનનું એક ઉદાહરણ છે બરાબર। નીચેનામાંથી આઇસોટોનિક સોલ્યુશનનું એક ઉદાહરણ છે તે આપણે જણાવવાનું છે। આપણે તમામ બરાબર જે આગલો MCQ જોયો હતો, આગલો જે MCQ જોયા હતા તેના ઓપ્શન સાથે તમામ જે આઇસોટોનિક છે, હાઇપોટોનિક છે અને હાઇપરટોનિક છે તમામની આપણે માહિતી મેળવી લીધી છે। તો એક એક્ઝામ્પલ આપણે કહેવાનું છે બરાબર આઇસોટોનિક સોલ્યુશનનું, કે આઇસોટોનિક સોલ્યુશન છે તે કયું છે। 5% NCl નથી, 3% NCl નોર્મલ સલાઈન નો આવે બરાબર, 3% અને 5% તે નો આવે, કેમ કે આપણે આઇસોટોનિક પૂછ્યું છે બરાબર। આઇસોટોનિક છે બરાબર, આ હાઇપરટોનિક આવે 0.45% નોર્મલ સલાઈન છે તે બરાબર, હાઇપોટોનિક છે આઇસોટોનિક એટલે 0.9% NCl બરાબર, એના સિવાય જે RL છે બરાબર તે બધા આઇસોટોનિક સોલ્યુશન છે, એટલે કે જે સેલ છે બરાબર જેની ઓસ્મોલિટી છે બરાબર, કન્સન્ટ્રેશન છે તેને સમાન જોવા મળતા હોય બરાબર, તેને આઇસોટોનિક સોલ્યુશન કહેવામાં આવે છે। એટલે ઓપ્શન 10મો છે તેનો સાચો જવાબ, MCQ 10મો છે તેનો સાચો જવાબ છે બરાબર, તે એ ઓપ્શન છે 0.9% NCl। નેક્સ્ટ MCQ જોઈએ। Which among the following in example of isotonic intravenous solution બરાબર, નીચેનામાંથી કયું આઇસોટોનિક ઇન્ટ્રાવેનસ સોલ્યુશન નું ઉદાહરણ છે। નીચેનામાંથી હવે આપણે આઇસોટોનિક ઇન્ટ્રાવેનસ નું, નીચેનામાંથી પાછું આઇસોટોનિક ઇન્ટ્રાવેનસ નું આપણે જે એક્ઝામ્પલ છે તે કહેવાનું છે। તો તેમાં ઓપ્શન એ છે ડેક્સ્ટ્રોજન નોર્મલ સલાઈન નો હોય, બી ઓપ્શન છે 10% ડેક્સ્ટ્રોજન નો હોય, સી ઓપ્શન છે 0.45 છે તે હાઇપોટોનિક છે બરાબર, આઇસોટોનિક છે RL બરાબર, RL છે તેને આઇસોટોનિક સોલ્યુશન કહેવામાં આવે છે। એટલે 11મા MCQ નો સાચો જવાબ ઓપ્શન ડી છે। નેક્સ્ટ MCQ જોઈએ। બારમો રીગલ લેક્ટેજ આઈવી ઇન્ફ્યુઝન સોલ્યુશન ડઝ નોટ કન્ટેન વિચ ઓફ ધ ફોલોવિંગ, એટલે રીગલ લેક્ટેજ આઈવી ઇન્ફ્યુઝન સોલ્યુશન નીચેનામાંથી કેનું સમાવેશ થતું નથી। એ ઓપ્શન છે સોડિયમ, બી ક્લોરાઇડ, સી પોટેશિયમ અને ડી છે બાયકાર્બોનેટ। હવે જે RL છે બરાબર, રીગલ લેક્ટેજ છે તેને ઓલ્સો કોલ્ડ છે એના હાર્ટમાન સોલ્યુશન તરીકે આપણે કહીએ છીએ બરાબર, હાર્ટમાન સોલ્યુશન પણ કહેવામાં આવે છે બરાબર। જે સોડિયમ લેક્ટેજ અથવા સોલ્યુશન છે બરાબર 100 ml RL હોય તેના કમ્પોનેન્ટની આપણે વાત કરીએ બરાબર ગ્રામમાં બરાબર, તો સોડિયમ સિટ્રેટ છે બરાબર 0.320 જેવું હોય છે, સોડિયમ ક્લોરાઇડ છે 0.6 હોય છે, પોટેશિયમ ક્લોરાઇડ છે 0.040 જેવું જોવા મળે છે, અને કેલ્શિયમ ક્લોરાઇડ છે તે 0.027% છે અથવા તો ગ્રામ છે તે જોવા મળે છે 100 ml RL માં બરાબર। તો આપણે આમાં પૂછવામાં આવ્યું છે ક્યું એનો કન્ટેન્ટ નથી, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ કે બાયકાર્બોનેટ બરાબર, RL નું કન્ટેન્ટ ક્યું નથી બરાબર। તો હમણાં મેં તમને જણાવ્યું બરાબર, એ સોડિયમ સિટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ તે બધા RL ના કન્ટેન્ટ છે। તો તેના સિવાયનું જે કન્ટેન્ટ છે બરાબર તે RL નું કન્ટેન્ટ નથી। તો એ ઓપ્શન છે સોડિયમ ક્લોરાઇડ છે, બી ઓપ્શન છે ક્લોરાઇડ છે, સી ઓપ્શન છે પોટેશિયમ છે, ડી ઓપ્શન છે બાયકાર્બોનેટ નથી। એટલે કે જે 12મો MCQ છે બરાબર તેનો સાચો જવાબ છે તે ડી છે। હવે નેક્સ્ટ MCQ જોઈએ આગળનો। 13મો MCQ જોઈએ પોટેશિયમ કન્ટેન્ટ ઓફ RL MmOL પર લિટર ઇઝ, એટલે કે MmOL એટલે કે જે મિલિઓર્સ મોલર્સ બરાબર, જેને કહેવામાં પર લિટર
એટલે કે જેના ઓપ્શન એ છે 130, બી છે 109, સી છે 4 અને ડી છે 50 બરાબર. જે પોટેશિયમના કન્ટેન્ટ જોવાના છે. પોટેશિયમ કન્ટેન્ટની વાત કરીએ, સોડિયમ એટલે કે જે બરાબર એને પ્લસ છે, એટલે કે સોડિયમ છે તે 130 જેવું, પોટેશિયમ 4 જેવું, કેલ્શિયમ 2.7 જેવું બરાબર, ક્લોરાઇડ 109 જેવું અને લેક્ટેટ છે બરાબર 28 જેવું જોવા મળે છે. એટલે પોટેશિયમની આપણે કન્ટેન્ટની વાત કરી છે એટલે 130 છે બરાબર. તે 130 છે એ સોડિયમમાં જોવા મળે છે બરાબર, 130 સોડિયમમાં જોવા મળે છે, 109 જેવું છે એ ક્લોરાઇડમાં જોવા મળે છે, પોટેશિયમમાં 4 જોવા મળે, ડી ઓપ્શન છે 50 એ કઈમાં જોવા નથી મળતું. એટલે કે પોટેશિયમ કન્ટેન્ટ છે એટલે કે આપણો 13મા MCQ નો સાચો જવાબ છે સી ઓપ્શન છે બરાબર, સી ઓપ્શન છે તે સાચો જવાબ છે. મિત્રો હવે આપણે અહીં સુધી રાખશું. આજે આપણે આઈવી ઇન્ફ્યુઝનના મોસ્ટ સુપર આઈએમપી MCQ છે તેની વિશેની ચર્ચા કરી છે. આના આઈવી ઇન્ફ્યુઝનના જે બાકીના MCQ છે તેની ચર્ચા હવે નેક્સ્ટ આપણે સેશનમાં કરવાના છીએ બરાબર. ને નેક્સ્ટ સેશનમાં બરાબર જે આઈવી ઇન્ફ્યુઝન છે તેના બાકીના MCQ સાથે આપણે મુલાકાત થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.